तो विद्यार्थी मित्रों, जनरल ऑर्गेनिक केमिस्ट्रीना अंदर આપણે આજે વાત કરવાના છીએ સમઘટકતા વિશે। સમઘટકતા, ઓકે। હવે સમઘટકતા કોને કહેવાય? તો જો સમઘટકતા એટલે કોઈ પણ બે તમારા સંયોજન હોય એને જો બંધારણીય સૂત્ર એટલે કે એનું જે અણુસૂત્ર હોય એ સરખું હોય પણ એના ગુણધર્મો અલગ અલગ હોય તો એને શું કહેવાય? એકબીજાના સમઘટકો કહેવાય। તો જ્યારે બે સંયોજનોના અણુસૂત્રો સરખા હોય પરંતુ અણુસૂત્ર સરખા હોય પરંતુ ગુણધર્મો ઓકે જુદા હોય તો તેઓને એકબીજાના સમઘટકો કહે છે। અને આ ઘટનાને સમઘટકતા કહે છે। હવે જો ગુણધર્મો એટલે એના અંદર બંને આવી ગયા, ફિઝિકલ અને કેમિકલ એટલે કે ભૌતિક એઝ વેલ એઝ રાસાયણિક ગુણધર્મ, ઓકે। એટલે હવે બે સમઘટકો હોય, ધારો કે બે સંયોજન હોય અને અણુસૂત્ર સરખા હોય પણ એના ઉત્કલન બિંદુ અલગ હોય તો એ એકબીજાના શું થાય? સમઘટકો થાય, ઓકે। એના ભૌતિક અવસ્થા અલગ હોય તો પણ એ એકબીજાના સમઘટકો થાય। ભૌતિક અવસ્થા હોય, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ હોય તો એ બધા ભૌતિક ગુણધર્મો આવી ગયા। રાસાયણિક ગુણધર્મો એટલે કે એની એસિડિકતા, બેઝિકતા અથવા તો કોઈ કઈ રીતે રિએક્ટ કરે છે કોઈ કમ્પાઉન્ડ જોડે તો એ અલગ પડતું હોય તો એના રાસાયણિક ગુણધર્મોના અંદર આવશે, ઓકે। તો આ બે વસ્તુ હોય તો એને શું કહેવાય? સમઘટકતા અથવા તો એકબીજાના શું કહેવાય? સમઘટકો કહેવાય। આ બે આવા સંયોજનો હોય એને શું કહેવાય? એકબીજાના સમઘટકો। તો સમઘટકતા છે એના મુખ્ય બે પ્રકાર પડે। એક તો બંધારણીય સમઘટકતા, બીજું અવકાશીય સમઘટકતા। ઓકે, હવે બંધારણીય સમઘટકતા કોને કહેવાય? તો અણુસૂત્ર સરખા હોય પણ બંધારણ અલગ હોય, ઓકે। બંધારણ અલગ હોવાથી એનો અર્થ એવો કે એના અંદર કદાચ ફંક્શનલ ગ્રુપ અલગ હોય કે કોઈ પણ વસ્તુ કે જે આપણને દેખાઈ શકે, એમ નરી આંખે આપણે જોઈ શકીએ એના જે બંધારણીય સૂત્ર હોય, હા આપણે એમ કરી લઈએ કે બંધારણીય સૂત્ર અલગ હોય, બંધારણીય સૂત્ર અલગ હોય એના, આપણે એમ કહી શકીએ। અવકાશીય સમઘટક શું કહેવાય? કે અણુસૂત્ર સરખા હોય પણ અવકાશમાં ગોઠવણી અલગ હોય, અવકાશમાં ગોઠવણી અલગ હોય, ઓકે। હવે 12થના અંદર આપણે એની થોડી ઇન ડિટેલ ચર્ચા કરીશું, ઓકે। હાલ પૂરતું આને આપણે સ્કીપ કરીએ અવકાશીય સમઘટકને। અણુસૂત્ર સરખા હોય, એનું બંધારણે સરખું હોય, એના અંદર ફંક્શનલ ગ્રુપ હોય તો એ ફંક્શનલ ગ્રુપે સરખું હોય, બધું જ સરખું હોય પણ એના અંદર ખાલી અલગ શું હોય કે એનું બંધારણીય જે ગોઠવણી છે પરમાણુઓની એ કેવી હોય? અલગ હોય। ધારો કે એક ગ્રુપ તમારું પ્લેનના પાછળ હોય અને એક એ જ સેમ, બધું સેમ પણ ખાલી એ ગ્રુપ પ્લેનના આગળ આવે તો પણ ઘણી વખત એના જે ગુણધર્મો છે એ અલગ આવતા હોય છે, એટલે એને શું કહેવાય? અવકાશીય સમઘટક। એના અંદર બધું સરખું હોય, ઇવન એના બંધારણીય સૂત્ર આપણે દોરવા જઈએ તો પણ એ પણ કેવા આવે? સરખા આવે છે, પણ એની ખાલી ગોઠવણ હોય પરમાણુઓની ત્રિપરિમાણના અંદર એ કેવી હોય? અલગ હોય છે, ઓકે। જેમ કે ડેક્સ્ટ્રો અને લીવો જે સમઘટક છે એ શું કહેવાય? અવકાશીય સમઘટકો કહેવાય આપણે। તો હાલ આપણે બંધારણીય સમઘટકો ઉપર ફોકસ કરીએ તો બંધારણીય જે સમઘટકો છે એના ટોટલ 4 પ્રકાર પડે।
श्रृंखला समघटकता, श्रृंखला समघटकता, स्थान समघटकता, ओके, क्रियाशील समूह समघटकता, અને બીજું છે મધ્યવયવતા, મધ્યવયવતા, ઓકે, મધ્યવયવતા, ઓકે, એટલે ટોટોમેરિઝમ કહેવાય એને. એના સિવાય બીજા બે છે, ઓકે, તમારે ખાલી જાણ ખાતર. એક છે રિંગ ચેઇન આઇસોમર, રિંગ ચેઇન આઇસોમર એટલે શૃંખલા અને રિંગ એટલે શૃંખલા અને રિંગ સમઘટકતા, શૃંખલા અને ચક્ર સમઘટકતા આપણે કહી શકીએ, ઓકે. અને બીજું જે છે એ છે તમારું મધ્યવયવતાના જેવું છે. અહીંયા આ મેટામેરિઝમ કહેવાય, એવું ટૂટોમેરિઝમ કહેવાય. તો આ બે જે છે એ એક્સ્ટ્રા છે, ઓકે. એની પણ થોડું ઘણું તમને કહી દઈશું, વધારે આપણે ડીપમાં નહીં જતા આના અંદર. તો શૃંખલા સમઘટકતા, શૃંખલા સમઘટકતા કોને કહેવાય એને ઓળખવાનું સૌથી, જો આના અંદર ક્વેશ્ચન ઘણી વખત તમારા બોર્ડના અંદર તો કોઈ ખાસ એના ક્વેશ્ચન પૂછાતા નથી સમઘટકતાના, પણ જેઈ અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂમાં જોવા જઈએ તો આના અંદર ઘણી વખત એવા ક્વેશ્ચન પૂછાય છે જેઈ અને નીટ માટે કે નીચેનામાંથી જે કયું છે એના અંદર કયું સમઘટકતા છે એ ઓળખી બતાવો, ઓકે. એના અંદર ઘણી વખત તો એના અંદર પ્રાયોરિટી ઓર્ડર પણ આપણે જોવો પડે કે કયું પ્રાયોરિટીમાં છે એ પણ ઘણી વખત જોવું પડે. તો એ ટાઈપનો ક્વેશ્ચન અમુક વખત પૂછાય સમઘટકતામાંથી, બરાબર. બાકી તમારા બોર્ડ લેવલે તો ખાલી સમઘટકતા એટલે શું એટલું જ ખાલી જાણવું જરૂરી છે. તો જો સમઘટકતા, શૃંખલા સમઘટકતાના અંદર જે મેઇન પોઈન્ટ ઓફ ડિફરન્સ શું હોય અહીંયા કે જે મુખ્ય શૃંખલામાં કાર્બનની સંખ્યા અલગ હોય, કાર્બનની સંખ્યા અલગ હોય, મુખ્ય શૃંખલાના અંદર કાર્બનની સંખ્યા અલગ હોય શૃંખલા સમઘટકતાના અંદર. જેમ કે આના અંદર આપણે જોવા જઈએ તો ઉદાહરણ તરીકે લેવા જઈએ તો CH3 CH2 CH2 CH3 આ શું છે? N બ્યુટેન છે, ઓકે. આ શું છે? N બ્યુટેન. એટલે જો C4 થયા, ઓકે. હવે જો આલ્કેન હોય ને એટલે CnH2n+2 આવે. આલ્કેનનું સામાન્ય સૂત્ર છે, આપણે કદાચ નહીં લખાય, CnH2n+2 આલ્કેનનું સામાન્ય સૂત્ર. CnH2n આ આલ્કીન, CnH2n-2 આ આલ્કાઇન, ઓકે. પણ આ બેનને કેવા, જ્યારે આ ક્યારે લાગુ પડશે? જ્યારે એક જ ડબલ બોન્ડ હોય, ઓકે. જ્યારે આ એક જ ટ્રિપલ બોન્ડ હોય ત્યારે જ લાગુ પડે. જો ડબલ બોન્ડની સંખ્યા એકથી વધારે હશે તો આ લાગુ નહીં પડે. કેમ કે પછી આપણે -2 કરતા, કેમ કે એક ડબલ બોન્ડ એડ કરો એટલે 2 હાઇડ્રોજન તમારા ઓછા થઈ જાય, ઓકે. એક બોન્ડ તમે એડ કરો એટલે 2 હાઇડ્રોજન કેવા થઈ જાય? ઓછા થઈ જાય. કેમ કે ધારો કે CH3 છે, એના વચ્ચે બીજો આ એકની જગ્યાએ 2 કરું બંધ તો CH2 ડબલ બોન્ડ CH2 થઈ જાય. આવાથી એક હાઇડ્રોજન ઓછો, આવાથી એક ઓછો, એટલે જેટલો એક બોન્ડ તમે વધારો એટલે 2 હાઇડ્રોજન તમારા ઓછા થઈ જાય છે, ઓકે. તો એ ક્યારે કે જ્યારે મલ્ટિપલ ડબલ ને ટ્રિપલ બોન્ડ હશે ત્યારે લાગુ નહીં પડે, પણ જો તમે એક બંધ માટે વાત કરતા હો તો આ લાગુ પડે. બાકી આલ્કેનમાં તો એની ટાઈમ CnH2n+2 લાગુ પડશે. તો આના માટે પણ લાગુ પાડીએ તો 4 ને આ C4H10 થાય, ઓકે. ગણી લો 3 3 6 4 10, ઓકે. તો C4H10 માટે દેખો એક તમને આવું મળ્યું. બીજું ધારે કે CH3 CH2 CH3 અને આ બાજુ CH3, ઓકે. સોરી,
આ તો પેન્ટેન થઈ ગયું. આવું તમને મળે. આના અંદર પણ ગણી લો, CC4H10 જ થશે. જો કાર્બન 4, 3, 3, 6, 3, 9 ને 1, 10. ઓકે, તો આ આઇસોબ્યુટેન છે, આઇસોબ્યુટેન. ઓકે, આઇસો નિયોની બધા ગ્રુપ કઈ રીતે હોય આપણે આવીએ એના પર. તો આઇસોબ્યુટેન છે. તો આમાં જો મુખ્ય શૃંખલા જે ખરી એ મુખ્ય શૃંખલા આમાં 4 કાર્બનની છે જો. ઓકે, અને આમાં મુખ્ય શૃંખલા કઈ ગણાય? કાં તો તમે 1, 2, 3 આ ગણો, કાં તો 1, 2, 3 આ ગણો, ગમે તેમાં એક જ. તો 3 કાર્બનવાળી અહીંયા મુખ્ય શૃંખલા છે અહીંયા. તો જો ગમે ત્યારે તમે સમઘટકતા જોતા હશો, સ્પેશિયલી બંધારણીય સમઘટકતા, તો IUPAC નામ અલગ થઈ જશે સીધું જ. ઓકે, આનું શું થાય? બ્યુટેન જ થાય IUPAC નામ. જ્યારે આનું શું થાય? 1 મિથાઇલ, અરે સોરી 2 મિથાઇલ, કેમ કે આ બાજુથી નંબર કરો તો 2, આ બાજુથી એ 2 આવે, તો 2 મિથાઇલ પ્રોપેન, 2 મિથાઇલ પ્રોપેન આનું નામ થઈ જાય. ઓકે, તો એ જ રીતે પેન્ટેનમાં આપણને જોવા મળે. પેન્ટેનમાં જુઓ તો પેન્ટેનમાં જોવા મળે, બધાના અંદર આપણને જોવા મળે. સ્થાન સમઘટકતા એટલે શું થાય કે તમારું જે વિસ્થાપિત સમૂહ હશે, વિસ્થાપિત સમૂહનું સ્થાન અલગ હોય. વિસ્થાપિત સમૂહનું સ્થાન અલગ હોય એટલે ધારે કે આપણે જોવા જઈએ કે આમ કોઈ 5 કાર્બન છે, અહીંયા ધારો કે CH3 લાગેલો છે, તો આ બે વસ્તુ અલગ થઈ જાય. CH3, CH2, CH2, CH, CH3. ઓકે, આ બંનેનું જે કોમન થાય એ કેટલું થાય? 1, 2, 3, 4, 5. ઓકે, તો 5 ને 1 6 કાર્બન, તો C6. પછી જો 3, 3, 6, 3, 9 અને 1 10, 10 ને 4 14, C6H14. ઓકે, આના અંદર ગણી લો. જો 3, 3, 6, 3, 9, 9 ને 1 10, 10 ને 4 14. તો બંને સેમ, બંને તમને C6H14માં આવે, એટલે કે એનું અણુસૂત્ર સરખું છે. પણ એના અંદર જો મુખ્ય શૃંખલાએ 1, 2, 3, 4, 5 કાર્બનની છે. બંને કેસમાં મુખ્ય શૃંખલા 5 કાર્બનની છે. પણ અહીંયા સ્થાન શું છે? જો કઈ બાજુથી નજીક પડે એ બાજુથી આપણે નંબરિંગ કરીએ તો 1, 2 આ 2 નંબર ઉપર આવે, આ બાજુથી 1, 2, 3 આ બાજુથી પણ 1, 2, 3 આવશે. તો આ શું થાય? 2 નંબર. ઓકે, અને અહીંયા 3 નંબર. નામ લખવું હોય તો 1, 2, 3, 4, 5. ઓકે, પેન્ટ આવે. ઓકે, 5 કાર્બનવાળું પેન્ટ. પહેલાં સેકન્ડરી પ્રિફિક્સ લખશું એટલે 2 મિથાઇલ પેન્ટેન. આ શું થાય? 3 મિથાઇલ પેન્ટેન થાય. આને હજી એક બાજુ લઈ જાઓ તો પાછો એ શું થઈ જાય? 2 મિથાઇલ પેન્ટેન થઈ જાય. ઓકે, કેમ કે પછી એ કોના જેવું થઈ જશે? આના જેવું થઈ જશે સ્ટ્રક્ચર. ઓકે, તો આને શું કહેવાય? આવું જે છે એને શું કહેવાય? સ્થાન સમઘટકતા કહેવાય. કે એમાં શું થાય? વિસ્થાપિત જે સમૂહ છે એનું સ્થાન અલગ હોય. અહીંયા આપણે CH3 લખ્યું, એવું ક્લોરિન પણ લખી શકો, બ્રોમિન પણ લખી શકો, OH પણ લખી શકો, ગમે તે વિસ્થાપિત ગ્રુપ અહીંયા લખી શકો. તો વિસ્થાપિત સમૂહનું જ્યારે સ્થાન અલગ થાય તો એને આપણે શું કહીએ? એના સ્થાન સમઘટકતા કહેવાય. તો અહીંયા ધારે કે તમે જો મુખ્ય શૃંખલા અલગ કરો, જેમ કે હું ધારે કે આ કેટલા કાર્બન છે ટોટલ? જો 1, 2, 3, 4, 5, 6 કાર્બન છે. જો આને હું આમ લખું, કે આમ લખો કદાચ, તો શું થાય? CH3, 3, 3, 2, CH3. ઓકે, તો આ કઈ થાય? શૃંખલા સમઘટકતા થાય. જો આના અંદર કાર્બન કેટલા? 1, 2, 3, 4, 5, 6. 6 કાર્બન છે. અહીંયા પણ શું છે? 6 કાર્બન છે. H જોઈ લો 14 જ હશે. 3, 3, 6, તો 9, 9 ને 3 12, 12 ને 2 14. ઓકે, તો આ શું થઈ ગયું? કેમ કે આના અંદર શું થાય? અહીંયા જો શૃંખલા અલગ છે આખી. મેઇન શૃંખલા જો ગણો તો અહીંયા 4 કાર્બનની થશે. આ બાજુથી આમ ગણશો તોય, અહીંયાથી આમ ગણશો તો 3 કાર્બનની જ થશે. પણ મુખ્ય શૃંખલા કઈ ગણાય? આપણી 4 કાર્બનવાળી ગણાય. અહીંયા મુખ્ય શૃંખલા કેટલી હતી? 5 કાર્બનની હતી. ત્યાં કેટલી છે? 4 કાર્બનની છે. તો શૃંખલા અલગ થઈ ગઈ. તો આ બંને એકબીજાના શું કહેવાય?
આ બંને અને આ બંને, ઓકે, ધારો કે હું નંબર આપી દઉં 1 2 3, તો પહેલું અને ત્રીજું અને બીજું અને ત્રીજું એ એકબીજાના શું કહેવાય, શૃંખલા સમઘટકો કહેવાય. કેમ કે એના અંદર મુખ્ય શૃંખલા જ અલગ પડી જાય સીધી. ઓકે, હવે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે આમાં શું હોય, અણુસૂત્ર સરખા હોય, ક્રિયાશીલ સમૂહ અલગ હોય. ઓકે, અણુસૂત્ર સરખા હોય અને ક્રિયાશીલ સમૂહ અલગ હોય. તો આ મોટા ભાગે આપણે કીટોન અને આલ્ડીહાઇડમાં જોવા મળે. ઉદાહરણ તરીકે લઈએ તો C4H8O આમ લઈએ તો જો CH3 CH2 C ડબલ બોન્ડ O CH3. ઓકે, તો 4 કાર્બન, 3 3 6 2 8 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. તો આ કયું ગ્રુપ થાય, C ડબલ બોન્ડ O R C ડબલ O R, અરે R, આ કયું ગ્રુપ થયું, R C ડબલ બોન્ડ O R. ઓકે, જેને આપણે આ રીતે લખ્યું હતું જો, તો આ શું કહેવાય, કીટોન કહેવાય. હવે આ જ સેમ વસ્તુ CH3 CH2 CH2 C ડબલ બોન્ડ O H. ઓકે, તો આમાં પણ તમે કાર્બનને હાઇડ્રોજન ગણી લો, 1 2 3 4 કાર્બન, 3 2 5 ને 2 7, અરે 3 ને 2 5 2 7 1 8 અને ઓક્સિજન. તો આ કયું ગ્રુપ થાય, આલ્ડીહાઇડ ગ્રુપ થાય. અહીંયા કીટોન છે અને આ શું છે, આલ્ડીહાઇડ. તો અહીંયા તમે જુઓ કે બધા અણુસૂત્ર સરખું છે પણ એના અંદર આવેલા ક્રિયાશીલ સમૂહો શું છે, અલગ અલગ છે. એટલા માટે એને શું કહેવાય, ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. તો આલ્ડીહાઇડ અને કીટોનમાં મોટાભાગે આવા સમઘટકો જોવા મળે. એના સિવાય બીજા ઉદાહરણ જોઈએ તો ધારો કે C2H6O આમ લઈએ તો જો CH3O CH3. તો આ શું, અને બીજું આપણે ઉદાહરણ લઈએ કે CH3 CH2OH. તો જો 3 ને 2 5 1 6 હાઇડ્રોજન, કાર્બન 2, અહીંયા કાર્બન 2 6 હાઇડ્રોજન. તો આ શું થઈ ગયું, ઈથર થઈ ગયું. અને આ શું થઈ ગયું, આલ્કોહોલ. ઓકે, તો આ પણ શું થાય, ક્રિયાશીલ સમૂહ અલગ, ઈથર એટલે ROR અને આ ROH એટલે આલ્કોહોલ કહેવાય. તો અહીંયા પણ શું થાય, ક્રિયાશીલ સમૂહ અલગ થાય. તો ઈથર અને આલ્કોહોલમાં આપણને જોવા મળે, આલ્ડીહાઇડ અને કીટોનમાં પણ આપણને જોવા મળે. તો ઇન શોર્ટ કે તમારું અણુસૂત્ર સરખું છે પણ બંધારણીય ઈથર અને આલ્કોહોલ એટલે કે ક્રિયાશીલ સમૂહો અલગ અલગ છે. તો આપણે એને શું કહીશું, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહીએ. ઓકે, હવે મધ્ય વયવ્યતા કોને કહેવાય, તો જો ઘણી વખત આપણને શું જોવા મળે કે ઘણા કે ક્રિયાશીલ સમૂહ સરખા હોય પણ એના અંદર જે અરેન્જમેન્ટ હોય એટમની, ઓકે, એટલે કે આલ્કાઇલ સમૂહ અલગ અલગ હોય. આપણે એમ પણ કહી શકીએ કે ક્રિયાશીલ સમૂહ સરખા હોય પણ તેમની સાથે આસપાસ જોડાયેલ આલ્કાઇલ સમૂહ અલગ હોય. ઓકે, અને પેલું જ કન્ડિશન તો ખરું કે અણુસૂત્ર સરખા હોય. ઓકે, અણુસૂત્ર સરખા હોય, બરાબર, ક્રિયાશીલ સમૂહ સરખા હોય પણ એના જોડે જો આલ્કાઇલ સમૂહ જોડાતા હોય તો એ અલગ હોય. જનરલી આપણને ઈથરનું એક્ઝામ્પલ લઈને સારી ખબર પડશે. તો ઉદાહરણ તરીકે લઈએ કે C4H10 લઈએ. ઓકે, તો ધારો કે આપણે લઈએ કે CH3 CH2O CH2 CH3. ઓકે, તો આ શું થઈ ગયું, ઇથોક્સી ઇથેન કહેવાય આને. જો ઇથોક્સી ઇથેન કહેવાય. હવે ધારો કે આ હું એક CH2 આ બાજુ લાવી દઉં તો શું થાય, CH3O CH2 CH2 CH3. હવે આ
આ બાજુ લહશે નહીં, આટલું બે આપણને. તો જો ક્રિયાશીલ સમૂહ ઈથર છે, ઓકે, એના બધું સરખું છે, એના અણુસૂત્ર સરખા છે, ક્રિયાશીલ સમૂહ સરખા છે, પણ અહીંયા ફરક શું પડ્યો કે અહીંયા બે ઇથાઇલ ગ્રુપ જોડાયેલા હતા. જો ROR એટલે બંને સાઈડ ઓક્સિજનના બંને બાજુ આલ્કાઇલ સમૂહ જોડાય. તો અહીંયા જો બંને ઇથાઇલ સમૂહ જોડાયેલા હતા, જ્યારે અહીંયા શું થઈ ગયું, એક મિથાઇલ સમૂહ થઈ ગયો અને એક પ્રોપાઇલ સમૂહ થઈ ગયો. ઓકે, તો આનું IUPAC નામકરણ પર જો અહીંયા ઇથોક્સી ઇથેન થાય, અહીંયા શું થાય, મિથોક્સી પ્રોપેન થાય. આનું નામ શું થાય, મિથોક્સી પ્રોપેન થાય. ઓકે, મુખ્ય જે છે આને આલ્કોક્સી પ્રત્યે લાગે, અરે પૂર્વક લાગે, દ્વિતીયક પૂર્વકના અંદર આવશે હંમેશા. તો મુખ્ય શૃંખલા તમારી સાદી જ છે પ્રોપેન, એના આગળ શું લાગશે, આલ્કોક્સી, એટલે કે અહીંયા આલ્કાઇલમાં મિથાઇલ હોય તો મિથોક્સી કહેવાય, તો મિથોક્સી પ્રોપેન લાગે. ઓકે, તો આવું ઉદાહરણ આવે. બીજું આપણને એમાઇનમાં પણ આપણને આ રીતનું ઉદાહરણ જોવા મળે કે, તો એમાઇનમાં આપણે ધારો કે જોઈએ તો જેમ કે CH3 CH2 CH2 NH2. ઓકે, તો આનું કેટલું થયું જુઓ, કાર્બન 3 એટલે C3, હાઇડ્રોજન જુઓ 3 ને 2 5 ને 2 7 ને 2 9. ઓકે, નાઇટ્રોજન 1 C3H9N. ઓકે, હવે આ શું છે, જો એમાઇનના અંદર આપણે વાત કરી હતી કે 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન, એ રીતે પણ થાય. ઓકે, તો આને જો આપણે 2 ડિગ્રી કરીએ, અરે આ કેટલું છે હાલ 1 ડિગ્રી એમાઇન છે, આને આપણે 2 ડિગ્રી કરીએ તો CH3, આ એક જે CH2 છે એને આ બાજુ લઈ જઈએ, CH2NH. ઓકે, CH3. ઓકે, તો હવે અહીંયા તમે ગણી લો કેટલા થાય છે, 1 2 3, કાર્બન તો 3 જ છે, હાઇડ્રોજન જુઓ 3 3 6 2 8 ને 1 9. ઓકે, અને નાઇટ્રોજન 1 જ છે. તો અહીંયા ફરક શું પડ્યો, ખાલી જે ડિગ્રી ઓફ એમાઇન છે એ બદલાણી. ઓકે, જે ક્રિયાશીલ સમૂહ છે એ સરખો છે, અહીંયા ક્રિયાશીલ સમૂહ શું છે, એમાઇન જ છે, પણ ડિગ્રી ઓફ જે એમાઇન છે એ બદલાણી. અથવા તો બીજા શબ્દોમાં કહેવા જોઈએ તો અહીંયા જો પ્રોપાઇલ સમૂહ જોડાયેલો હતો, ખાલી એક જ એમાઇનના અંદર ખાલી પ્રોપાઇલ સમૂહ જોડાયેલો હતો, જ્યારે અહીંયા શું થાય કે એક ઇથાઇલ સમૂહ છે જ્યારે અને બીજો મિથાઇલ સમૂહ છે. આવું ને આવું 3 મિથાઇલ સમૂહ પણ થઈ જાય. જો CH3N CH3 CH3. ઓકે, તો આ પણ સેમ અણુસૂત્ર થશે, પણ અહીંયા પણ અગેન અલગ છે. ઓકે, તો આવા જે હંમેશા થાય એને શું કહેવાય, મધ્યવર્તા એટલે કે મેટામેરિઝમ કહેવાય. ઓકે, હવે તો આપણા જે બંધારણીય સમઘટકો છે અહીંયા પૂરા થાય છે. ઓકે, રિંગ ચેન આઇસોમરનું ધારો કે જોવા જઈએ તો રિંગ ચેન આઇસોમર ક્યારે થશે, જ્યારે સેમ અણુસૂત્રથી રિંગે બનતી હશે ને ચેનવાળા પણ બનતા હશે તો એને રિંગ ચેન કહેવાય. ઉદાહરણ તરીકે C3H4. ઓકે, તો CH ડબલ બોન્ડ C, CH2 ડબલ બોન્ડ C, CH2. જો એક તો આવું બને. ઓકે, પછી CH3 બોન્ડ C, ટ્રિપલ બોન્ડ CH2. ઓકે, તો એક આવું બને, ના સોરી CH2 નહીં આવશે, CH આવશે. હવે આવું ને આવું એક રિંગ પણ બને કે CH2 C, તો આવું પણ થાય. તો અહીંયા સુધી એક જ સૂત્રમાંથી આ બંને બન્યા. જો આ બંનેને એકબીજાને કંઈ લેવા દેવા નથી, જો રિંગ ચેન ના કહેવાય, પણ આ બંને રિંગ ચેન, ધારો કે આપણે A B C 3 નંબર આપી દઈએ તો A અને C રિંગ ચેન કહેવાય અને B અને C શું કહેવાય, રિંગ ચેન કહેવાય. કેમ કે એક જ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે ચેન ટાઈપનું સ્ટ્રક્ચર બને અને રિંગ ટાઈપનું બને. ઓકે, એક જ સૂત્રનો ઉપયોગ કરી રિંગ ચેન ટાઈપનું બને અને રિંગ ટાઈપનું પણ બને છે. ઓકે, તો આવા જો કેસ હોય તો એને શું કહેવાય, રિંગ ચેન આઇસોમર કહેવાય. ઓકે,
જો ટોટોમર કોને કહેવાય તો ટોટોમરના અંદર કીટો એનોલ સમઘટકતા હોય, બરાબર. તો એ ટાઈપની જે સમઘટકતા છે જેમાં કીટોન અને આલ્કોહોલ કહેવાય. કીટોન અને આલ્કોહોલ જ્યારે બનશે તો એને શું કહેવાય? કીટો એનોલ સમઘટકતા કહેવાય. આપણે અંદર થોડું ઘણું ચેન્જ કરીને આપણે કીટોન અને આલ્કોહોલ બનાવી શકીએ. જેમ કે અહીંયા CH3C ડબલ બોન્ડ O CH3. ઓકે. હવે આના અંદર જો હું એક કામ કરું કે આ ડબલ બોન્ડને અહીંયા લઈ જાઉં તો CH2 થઈ જશે, ડબલ બોન્ડ CH3. ઓકે. અને આ ઓક્સિજન છે એ હું અહીંયા લઈ દઉં તો આ જો તમારું ચેન્જ થઈ ગયું અહીંયા. તો આને શું કહેવાય? કીટો એનોલ સમઘટકતા કહેવાય, અથવા તો એને ટોટોમેરિઝમ પણ કહેવાય. ઓકે. આના અંદર જુઓ બંધારણીય સૂત્ર આનું અલગ છે આખું. C3 અણુસૂત્ર સરખું છે પણ એ સમઘટકતા શું છે? અલગ છે. ઓકે. અહીંયા જો આ ડબલ બોન્ડ થાય છે, જો સિંગલ ને ડબલ બોન્ડની સમઘટકતા ભેગી આવે એટલે આપણે ક્રિયાશીલ સમૂહ કરતાં થોડું અહીંયા અલગ પડે. ઓકે. જો આ ડબલ બોન્ડ ના હોત તો આપણે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહી શકીએ, પણ અહીંયા ડબલ બોન્ડ થાય છે તો એનો અર્થ એવો કે અહીંયા ક્રિયાશીલ સમૂહ સમઘટકતા નથી. આ શું છે? ટોટોમેરિઝમ છે. ઓકે. હવે બીજા હું આઈસો અને એ બધું લખાવું છું તમને, તો એ ખાસ તમે ધ્યાન રાખો કે આઈસો અને એ તો આલ્કાઇલ ગ્રુપમાં, આલ્કાઇલ સમૂહમાં સમઘટકતા તો આપણે મેઇન આપણે પ્રોપાઇલથી ચાલુ કરીએ. CH3 CH2 CH3 આને શું કહેવાય? પ્રોપેન કહેવાય. આમાંથી જો એક હાઇડ્રોજન ઓછો કરીએ, ઓકે, -1 હાઇડ્રોજન, ઓકે, તો એ શું બને? CH3 CH2 CH2 અહીંયા ખાલી. તો આને શું કહેવાય? N પ્રોપાઇલ. ઓકે. હવે અહીંયા બે પોસિબિલિટી છે. આ જે હાઇડ્રોજન છે આપણે અહીંયા એટલે કે વેલેન્સી જે ખાલી છે, હાઇડ્રોજન આપણે દૂર કર્યું એનો અર્થ એવો કે આપણે એનો એક બંધ જે હતો, કાર્બનના ટોટલ 4 બંધ હોય, ઓકે, એમાં તો એક બાજુ તો CH2 જોડાયેલો છે, બરાબર, આ રીતે છે. હવે આ 3 હાઇડ્રોજન હતા એમાંથી એક હાઇડ્રોજન દૂર કર્યો તો એનો અર્થ એવો કે આ બંધ શું થઈ ગયો? ખાલી થઈ ગયો. એને આપણે બીજા કોઈ જગ્યાએ બંધન માટે વાપરી શકીએ. ઓકે. તો અહીંયા આ 3 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન દૂર કર્યો એવું આ બેમાંથી પણ એક દૂર કરી શકીએ વચ્ચેવાળા. ઓકે. તો એ કેસમાં શું થાય? થોડું અલગ થઈ જશે નામ. તો આને શું કહેવાય? આઇસોપ્રોપાઇલ કહેવાય. ઓકે. આઇસોપ્રોપાઇલ. પછી પાછું આ બાજુ આવશો તો આ જો આમ ના લખાય. ઓકે. આપણે એમ કર્યું પહેલાં આ કાર્બનના કરતું, પછી વચ્ચેવાળા, પછી આ કાર્બન ઉપર. તો આ અને આ બેમાં કોઈ ફરક છે નહીં, ખાલી થોડું આમ રિવર્સ છે. બાકી તેનો IUPAC નામ પણ શું થશે? સેમ થશે. તો આ પણ N પ્રોપાઇલ છે, આ પણ શું છે? N પ્રોપાઇલ છે. ઓકે. હવે તો આઈસો ક્યારે કહેવાશે? તો આઈસો ક્યારે કહેવાશે? જ્યારે અહીંયા CH3 આવું કંઈક હશે તો આઈસો કહેવાશે. ઓકે. તો આપણે ઘણી વખત આ રીતે લખેલું હોય છે અને CH3CH3. તો આ પણ શું છે? આઈસો જ છે. કે ખાલી લખવાની રીત અલગ છે. હવે બ્યુટેન માટે જોઈએ તો CH3 CH2 CH2 CH3. તો આને શું કહેવાય? બ્યુટેન કહેવાય. ઓકે. તો આમાં હું એક હાઇડ્રોજન ઓછો કરું તો આ શું કહેવાય? N બ્યુટાઇલ. ઓકે. હવે આને હું અહીંયા વચ્ચે પહેલા કાર્બનથી રાખું અહીંયા તો CH3 CH2 CH CH3. તો આવું આ વચ્ચે જના કાર્બનથી રાખું તો એને શું કહેવાય? સેક બ્યુટાઇલ. ઓકે. હવે સેક બ્યુટાઇલ કેમ કહેવાય? કેમ કે આ જે કાર્બન સાથે જોડાયેલું છે એ શું છે? સેકન્ડરી કાર્બન છે, એટલે એ પોતે 2 કાર્બનથી જોડાયેલો છે. તો જો આઇસોબ્યુટાઇલ કોને કહેવાય? કે CH3 CH CH3 આઇસો ગ્રુપ લાગી, અહીંયા પાછું હું CH2 લગાવું તો આને શું કહેવાય? આઇસોબ્યુટાઇલ. ઓકે. આ આઇસો ગ્રુપ લાગ્યું, એના પાછળ ખાલી મેં એક ચેન વધાર્યું. આટલું આઇસો પ્રોપાઇલ છે, એના ઉપર CH2 લગાવી દીધું તો આઇસોબ્યુટાઇલ. ઓકે. હજી એક બનશે આના અંદર નવો CH3C CH3 CH3.
અહીંયા ખાલી, તો આને શું કહેવાય? ટર્ટ બ્યુટાઇલ. કેમ કે આના અંદર શું થાય? આ જે કાર્બન છે એ શું છે? ટર્સરી છે. ઓકે, તૃતીયક કાર્બન છે એટલે એને શું કહેવાય? ટર્ટ બ્યુટાઇલ કહેવાય. હવે જો એવું ને એવું ગ્રુપ એક પેન્ટાઇલમાં બને, આમાં તો આટલા જ બને. પેન્ટાઇલમાં આના સિવાય પેન્ટેન હોય તો આના સિવાય 9 બને. જો પેન્ટેનમાં જોવા જઈએ ને, જો આપણે પેન્ટાઇલ માટે વાત કરતા હોઈએ તો જો CH3 CH2 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 1 2 3 4 અને આ પાંચમું, એટલે આને શું કહેવાય? નોર્મલ ચેન છે એટલે N પેન્ટાઇલ. ઓકે, બ્યુટેનથી અહીંયા એક વધારે સિમ્પલ જ છે. ઓકે, આ CH3 CH3 ઓકે, આઈસો ગ્રુપ લગાવી દીધું. CH2 આઈસો બ્યુટાઇલ કીધું હતું, હજી એક CH2 અહીંયા લગાવી દઈએ તો આને શું કહેવાય? આઈસો પેન્ટાઇલ. ઓકે, હવે આના અંદર પછી જો સેક બ્યુટાઇલ બનાવ્યું તો સેક પેન્ટેન બને. ઓકે, બ્યુટાઇલ તો જેટલા બનશે ને વધારે બનશે પણ ઓછા નહીં બને. તો CH3 CH2 CH2 1 2 3 5. ઓકે, અહીંયાથી હું વેલેન્સી 3 કરું તો આને શું કહેવાય? સેક પેન્ટાઇલ. કે અહીંયા આપણે પહેલું જ વેલેન્સી અહીંયા ફ્રી કરી હતી ને એને શું કીધું? સેક બ્યુટાઇલ કીધું હતું. અને શું કહેવાશે? સેક પેન્ટાઇલ કહેવાશે. હવે આ સેમ વસ્તુમાં હું આ એકને ખાલી એના ઉપર લઈ જાઉં તો CH3 CH2 અહીંયા CH3 CH3 આને શું કહેવાય? આ જે કાર્બન છે આ કેવો હતો? સેકન્ડરી કાર્બન. જો આ કેવો છે? ટર્સરી કાર્બન છે, તૃતીયક કાર્બન છે. તો આને શું કહેવાય? ટર્ટ પેન્ટાઇલ. જો આ બધા કેવા છે? સેમ ચેન આઇસોમર છે. ઓકે, કેમ કે આના અંદર જે મુખ્ય શૃંખલા છે એ અલગ છે એટલે શૃંખલા સમઘટકો કહેવાય. એના સિવાય જો અહીંયા ઓકે 1 2 3 4 કાર્બન, અહીંયા પાછો પાંચમો કાર્બન લઈ લઉં તો આને શું કહેવાય? આ નવું ગ્રુપ છે. આ આખા ગ્રુપને શું કહેવાય? નિયો ગ્રુપ કહેવાય. ઓકે, તો નિયો પેન્ટાઇલ. આના સિવાયના સમઘટકો છે એનો કોઈ એસચ નામ નથી, બરાબર. હજી જો આના અંદર સમઘટક લેવો હોય ને તો એનો અહીંયાથી પણ લઈ શકાય. અહીંયા વચ્ચે લગાવી દઈએ CH3 CH2 CH2 CH3. ઓકે, તો આનું કોઈ એસચ નામ નથી એટલે આપણે એ નહીં લખ્યું. આના સિવાય સમઘટકો બને, બરાબર. તો આ રીતના હોય તો મેં ખાલી તમને આઈસો, સેક, ટર્ટ અને નિયો પેન્ટાઇલ જે ગ્રુપ છે એના અવેરનેસ માટે લખાયું હતું. ઓકે, કેમ કે આ જે બધા નામ છે આઈસો, નિયો, ટર્ટ, એ બધા એના જ્યારે તમે જનરલ કોમન નેમ લખો છો, ઓકે, એના અંદર ખાસ વપરાય છે. તો અસરોની જે ચર્ચા છે આપણે નેક્સ્ટ વિડીયોથી કરશું.